મહત્વના સમાચારથી શરૂઆત તો રાજકોટમાં અશાંત ધારા મુદ્દે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। અશાંત ધારા મુદ્દે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલ ઉઠાવ્યા હતા। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। લોકોના દસ્તાવેજો ચેક કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લોકો તંત્રના ડર વિના જ રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુભાષનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। રાજકોટમાં અશાંત ધારા મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે। અશાંત ધારા મામલે અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહે સવાલ ઉઠાવ્યા હતા। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન ન થતું હોવાની વાતો તેમણે કરી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અશાંત ધારાને લઈને રાજકોટમાં પોલીસ હવે તપાસ કરી રહી છે। બિલકુલ ભાવિની, હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે જે સુભાષનગર વિસ્તારના છે કે આમ્રપાલી ફાટક જે છે ત્યાં આવેલા છે। અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગાંધીગ્રામ પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે અશાંત ધારાને લઈને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે અશાંત ધારાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી। અશાંત ધારો જે વિસ્તારમાં લગાવવામાં આવ્યો છે ત્યાં મકાનો જે છે તે મુસ્લિમને વેચવામાં આવી રહ્યા હતા અને તેમના જ કારણે અત્યારે પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે, તેમને પણ અશાંત ધારાને લઈને અનેક સવાલો જે છે તે ઊભા કર્યા હતા। કારણ કે ચુસ્તપણે અશાંત ધારાનું પાલન ન થતું હોવાનું તેમણે થોડા દિવસ પહેલા જ આક્ષેપ કર્યા હતા અને હવે તેમને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અલગ અલગ જે મકાનો વેચવામાં આવ્યા છે તેમને લઈને અત્યારે માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે અને ચુસ્તપણે અશાંત ધારાનું અત્યારે પાલન ન થતું હોવાનું તેમજ ભાડા કરાર જે છે તે કોના નામે કરવામાં આવ્યા છે, ભાડે દેવામાં આવ્યું છે તો કોને આપવામાં આવ્યું છે, આ જે મકાનો જે છે તેમના માલિક કોણ છે તેમને લઈને અત્યારે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અશાંત ધારા જે છે તે લગાવવામાં આવી છે, પરંતુ અશાંત ધારાનું પાલન ન થતા હોવાના જે આક્ષેપો જે છે તે ધારાસભ્ય દર્શિતાબેન શાહ જે છે તેમણે પણ કર્યા હતા અને ત્યારબાદ હવે અત્યારે જોઈ રહ્યા છો કે ગાંધીગ્રામ વિસ્તારની અંદર પોલીસ જે છે તે સુભાષનગર વિસ્તારમાં, આમ્રપાલી વિસ્તારની સહિત અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તમામ લોકોના નિવેદનો જે છે તે નોંધવામાં આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે અશાંત ધારાનું પાલનની જે ફરિયાદો ઉઠી હતી તેમને લઈને હવે પોલીસ જે છે તે સક્રિય બની છે અને તેમના દ્વારા અત્યારે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી માટે।